વર્ષમાં એક વખત આ રીતે કીડિયારું પૂરી દેજો, આખું વર્ષ ક્યારેય દુઃખ નહીં પડે. પ્રિય ભક્તજનો, વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું, એમાં ચૈત્ર મહિનામાં. ચૈત્ર માસ જે છે, ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને મોક્ષગતિ પ્રાપ્ત કરવાનો પ્રિય ઉત્તમ મહિનો આવે ચૈત્ર, કાર્તિક અને ભાદ્ર માસ. હવે એ માસમાં આપણે કીડિયારું પૂરીએ. કેવી રીતે પૂરવું જોઈએ, ક્યારે પૂરવું જોઈએ, કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે ફળ મળે, એ પૂર્વ આખા કથા માધ્યમથી આપ શ્રવણ કરશો તો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળશે. પ્રિય ભક્તજનો, કીડિયારું પૂરવાથી કેટલું ધનની વૃદ્ધિ થાય છે. ઘણા પુરાણોમાં, ઘણા ઉપનિષદોમાં, ઘણા ઋષિઓ, ઘણા સંતો આપણને પુકારીને કહે છે કે આ પ્રમાણે કરો ઉપાય. પણ આપણે એટલા બધા આળસુ છે. એક આપણે કહેવત સાંભળી હશે, પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને જમે છે. તો એનો અર્થાત એ છે, એનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે, ઈશ્વરે તમને આપ્યું છે, એ અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ. ભગવાને આપણી માટે જ ખાલી નથી આપ્યું પ્રિય ભક્તજનો, પણ આપણે આપણામાંથી એવા પશુઓને, એવા પંખીઓને આપણે આપવું જોઈએ. પહેલું તો બતાવ્યું છે કે ગાયને કોઈ પણ ગૌગ્રાસ કાઢવો જોઈએ. શ્વાન એટલે કૂતરાને પણ આપણે આપવું જોઈએ. હવે આપણા પહેલાના વડવાઓ શું કરતા હતા કે જેથી તકી કર્જ નહોતું થતું. પહેલાના વડવાઓ શું કરતા હતા કે જેથી તકી ઋણાબંધુ નહોતા બનતા. પહેલાના વડવાઓ શું કરતા હતા જેથી તકી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી. દુઃખ હતું, મેરુ સમાન દુઃખ હોય છે. હે તો આપણે દુઃખ આવે કારણ આપણે જ છે. પ્રિય ભક્તજનો, કીડિયારું પૂરવાનું એટલે શાસ્ત્રમાં કીધું છે કે યુધિષ્ઠિર મહારાજ એ પણ કીડિયારું પૂરી અને પોતાનો ધર્મનિષ્ઠ બન્યા હતા. મહાભારતના આદિન્ય આપણે જોવા જઈએ તો દાદા ભીષ્મ, એમને પણ બહુ મહાનતા બતાવી છે. વાલા ભક્તો, સંતો કહે છે, મહંતો કહે છે, આપણા પુરાણ કહે છે, આપણા ઉપનિષદો કહે છે કે તમારા જીવનમાં, જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જેથી તમારને તકલીફો કરાવતું હોય છે, તો કીડિયારું પૂરવાનો અર્થાત એ છે કે જ્યારે તમે કીડીને કીડિયારું પૂરો છો ને, ત્યારે એ અર્થ રહી રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે. કારણ કે અમુક જગ્યાએ છે ને, કીડીઓ આપણે જોતા હોય છે, ઘરની બહાર જો, ઘરની અંદર જો, આજુબાજુમાં જો કીડીઓ ઉભરે છે. અને એક કહેવત છે, ઘણા લોકો એમ કહે છે કે જ્યાં કીડિયારું, જ્યાં કીડીઓનો વાસ છે, જ્યાં કીડીઓ ઉભરે છે ત્યાં ધન હશે. આ સાંભળ્યું હશે તમે બધાએ, હે ને? જ્યાં કીડીઓ રહે છે, કીડીઓનો આધિન્ય, જે કીડીઓથી જેનો દર હોય છે, અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે. તો કીડિયારું કેવી રીતે પૂરવાનું છે, ક્યારે પૂરવાનું છે, કયા મહિનામાં પૂરવાનું છે, કયા સમયના પૂરવાનું છે, તો ચૈત્ર મહિનામાં ઉત્તમ બતાવ્યું છે. ચૈત્ર મહિનામાં ઉત્તમ બતાવ્યું છે. વાર શ્રેષ્ઠ અધિષ્ઠાતૃ બતાવ્યા છે, ગુરુવાર, મંગળવાર, રવિવાર. આમ તો ગમે ત્યારે કીડિયારું રોજ પૂરો ને તો સારામાં સારું. એવું નથી ચૈત્ર મહિનામાં પૂરી દીધું પછી આપણે કીડિયારું ના પૂરી શકીએ. કીડિયારું તમે કીડીઓને ગમે ત્યારે આપી શકો છો, બરાબર છે. ગાયને ગમે ત્યારે તમે ગૌગ્રાસ આપવો જોઈએ. ભિક્ષુક આંગણે આવે, આપણે કદાચ બટકુમાંથી બટકું આપવું આપણી ફરજ છે. ઈશ્વરે બધું આપણી માટે નિર્માણ નથી કર્યું. વાલા, એક વાત યાદ રાખજો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા પહેલા શીખો.
તો કીડિયારું પૂરવાથી શું ફળની પ્રાપ્તિ થાય? તો પહેલું તો તમારું દેવું ઓછું થાય, તમારું ઋણ ઓછું થાય. કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે 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 કપાતું રહેશે. ચોક્કસ વાત છે. સવારમાં પૂજા આદિ કર્મ પતાવી, તમારું જે નિત્ય કર્મ હોય એ પતાવી દેવું જોઈએ. અને જીવનમાં નિત્ય કર્મ હોવું જોઈએ. પ્યારા ભક્તજનો, જો તમારે સુખી થવું હોય, ભગવાનનો રાજીપો વ્યક્ત કરવો હોય, જો તમારે જીવનમાં સફળતાને પ્રાપ્તિ કરવી હોય, તમારે કંઈક મેળવવું હોય, તો નિત્ય નિયમ તમારો જીવનમાં હોવો ખાસ જરૂરી છે. નિત્ય પ્રમાણમાં નિત્ય કર્મ પતાવ્યા બાદ એક પાત્રમાં લોટ લેવાનો છે. પાત્રમાં ઘી, લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં રાખવાનું છે. અંદર તમે ખાંડ નાખી શકો છો. ખાંડ નાખી ભેળવી દેવાનું છે. અને ત્યાર પછી જે પણ કીડિયારું તમને દેખાય, કીડીઓનું સમૂહ હોય તે તમને દેખાય, જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડિયારું પૂરવાનું છે. ચોક્કસ સમય એવો છે કે સવારમાં 9 વાગ્યા પહેલા આ કીડિયારું પૂરી દેવું પડે. નિર્ધારિત સમયે છે. અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું આપને જો કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે. દુઃખ નહીં આવે, નહીં આવે, ચોક્કસ નહીં આવે. કારણ કે તમે જે કીડીને અર્પણ કરો છો, અને એ કીડીમાં આપણા શાસ્ત્રમાં એ બતાવ્યું છે, એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે રન્ના દેવી, એટલે રાંદલમાં આપણે જે કહીએ છીએ, ભગવાન સૂર્ય નારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી અને ઘરે આવે અને ભોજન કરવા બેસે. ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓટકાર ક્યારે આવે કે જ્યારે તમામ જીવો, સૃષ્ટિના જીવો જમી લીધું હોય ને, અને ભગવાનને ત્યારે ભોજન પછી લે અને પછી અમીનો ઓટકાર આવે. એટલે એકવાર પરીક્ષા કરવા માટે રન્ના દેવીએ શું કર્યું? રાંદલમાએ શું કર્યું? પરીક્ષા કરવા માટે એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે. એ ડબ્બીમાં કીડીને પૂરે છે અને કીડીને શ્વાસોશ્વાસ એટલે થોડુંક બંધ રાખે છે. નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર ન નીકળી શકે એ પ્રમાણની ડબ્બી લે છે, અને એમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ થાય નહીં. હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિની પરિભ્રમણ કરતા 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 પોતાના સ્થાન ઉપર પાછા આવે છે. ઘરે પાછા આવે છે, ભોજન લે છે, અમીનો ઉઠકાર આવે છે. રન્ના દેવી હસવા લાગ્યા છે. રાંદલમાં હસે છે. દેવી, આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો? તો કહે છે કે આજે તમારો એક નિયમ તૂટ્યો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું. ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી, જો વિશ્વનો એક જીવ જો કદાચ ભૂખ્યો હોય ને તો મને અમીનો ઉઠકાર ન આવે, મને પોતાનું તૃપ્તિ ભોજનની ન થાય. વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે. ત્યારે રાંદલમાં કહે કે હજી એક જીવ બાકી છે જમવામાં. સ્વામી, હજી એક જીવ બાકી છે. તો કહે કોણ? અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલું બધી તૃપ્તિ ભોજનની ન થાય. અને જ્યાં રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં, જ્યાં ડબ્બી ખોલે છે ને પ્રિય ભક્તજનો, તો રાંદલમાં એ તિલક કરી અને ચોખા ચોંટાડેલા હતા. એક ચોખાનો દાણો અંદર પડી ગયો છે. મા ભગવતીને ખ્યાલ નથી, અને એ ચોખાને ચણી રહી છે એ કીડી. અને ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે, દેવી, જગતમાં બધાને આપીને હું જમું છું. એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારું પૂરવાથી સફળ ઋણમાંથી તમે મુક્ત, સફળતા તમને પ્રાપ્ત કરી શકો છો. કે એ કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય, પ્રિય ભક્તજનો, યુવાન બાળકો અને યુવા તમામ જોને આપને હું કહું છું, કીડિયારું પૂરતા તમે શીખજો. કારણ કે કીડિયારું પૂરો બાદ તમે પૂરી દેજો. હે, આપણે જોઈએ છે વડવાઓને કહી દઈએ છે, તમે આ કરી દેજો, અમે આવી જઈશું. તમે આટલું કરી દેજો ભગવાનનું કામ, અમે આવી જઈશું.
અરે પ્રિય ભક્તજનો, આપ જાતે કરો. આપ જાતે કીડિયારું પૂરી પોતાના ઓફિસે ધંધાએ રોજગારે જાઓ, કારણ કે જેટલી કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા તમારા વેપાર, રોજગાર, ધંધા, ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસ થશે ને આખું વર્ષ તમને સુખ મળશે. કેવલ ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે. અને જો રોજે રોજ કીડિયારું પૂરવામાં આવે એ ઘરમાં કદાપી ધન ખૂટતું નથી, એટલી વાત ચોક્કસ છે. એ ઘરમાં કદાપી અનાજ ખૂટતું નથી, એટલી વાત ચોક્કસ છે. અને કીડિયારું પૂરવામાં આવે, કોઈની સામે હાથ ફેલાવવાની તમારે જરૂર નહીં પડે, એ વાત પણ સત્ય છે. તમે જીવનમાં જોવો છો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે મહારાજ, અમારે એક સાધે અને તેર તૂટે છે, બંને જણ નોકરી કરીએ છીએ, બાળક નોકરી કરે છે, છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે આ પ્રકારે કોકની પાસે જ પૈસા લેવા પડે છે. અમારી તૃપ્તિ, અમારું પૂર્ણ નથી થતું, અમારું પૂરું નથી થતું. અને એવા જો લોકો હોય, એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું. જેની ઉપર ઋણ વધી ગયું છે, દેવું વધી ગયું છે, કરજદારો ઘરે આવે છે, કોઈ જગ્યાએથી કોઈ પોતાનું જગ્યા મળતી નથી, એવા લોકો ખાસ કરી પૈસા મેળવવા માટે કીડિયારું પૂરતા રહેજો. આ પ્રમાણના નિયમો ધારણ કરજો. જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે છે તો આખું વર્ષ તમને એનું ફળ પ્રાપ્ત થાય છે. એ 100% 100% વાત સત્ય છે. એટલે પ્રિય ભક્તજનો, આ પ્રમાણે કાર્ય કરતા રહેજો.